ત્યારે હું આ મુદ્દો, આ જનતારાજ થઈ રહ્યું છે, આ જે જંગલરાજ બની રહ્યું છે, એ મુદ્દો હું તમારા સમક્ષ મૂકી રહ્યો છું. મારે ધોરાજીની જનતાને બે હાથ જોડીને અપીલ છે કે આવા માણસોને જાણજો, આવા માણસોને ઓળખજો, આવા માણસો ક્યાં ક્યાં સુધી હલકાઈ કરી શકે છે એ સમજજો. મેં પણ થોડો ઊંડો અભ્યાસ કર્યો ત્યારે મને જાણવા મળ્યું કે આની ઉપર તો અગાઉ પણ તહેવારોમાં બબાલના કેસ છે. આની ઉપર તો એવી પણ લોકમુખે ચર્ચા છે કે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો આરે જ એને માથાકૂટ કરેલી છે અને એ કોર્પોરેટરે આની વિરુદ્ધ પક્ષમાં ફરિયાદો પણ કરેલી છે. મારી પાસે પ્રૂફ પણ છે. વિચાર કરો, આવી નિમ્ન કક્ષાની માનસિકતા ધરાવતા લોકો આજે ધોરાજી નગરનું સંચાલન કરી રહ્યા હોય એવું લાગે છે. ક્યાંક ને ક્યાંક આ જનતા રાજના, ક્યાંક ને ક્યાંક આ જંગલ રાજના રાજાઓ છે. મને ખૂબ શરમ આવે છે કે હું ધોરાજીનો વતની થઈ અને આવા જંગલ રાજના લોકોને અત્યાર સુધી બચાવતો હતો.